નર્મદામાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે। આદિવાસીઓ હોળીના તહેવારમાં તેમની પરંપરા અને રીતિ રિવાજ માટે જાણીતા છે। ધૂળેટીથી 5 દિવસ આદિવાસીઓ ઘેરૈયા બની ફરે છે। એક માન્યતા પ્રમાણે આદિવાસીઓમાં કોઈ બીમાર પડે કે ખેતીમાં પાક સારો થવાની બાધા રાખે તે બાધા પૂર્ણ કરવા તેઓ ઘેરૈયા બને છે, જેને લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાતે ઘેરિયા બની ગામે ગામ ફરી રહ્યા છે। એટલું જ નહીં, ચૈતર વસાવા જાણે આદિવાસી વેશ ધારણ કરી ખુલ્લા પગે ચાલી ઘરે ઘરે ફરી પૈસા પણ ઉઘરાવતા જોવા મળ્યા હતા। ઘેરિયા બનવામાં ઘણા વડીલો એવું કહે છે કે મારા મરણ બાદ તમે ઘેરિયા બનજો। ઘણાને નિસંતાન કોઈ માનતા રાખી હોય તેના સંતાન થઈ હોય પછી ઘેરિયા બને, કોઈને બીમાર હોય ઘરમાં એનું નિરાકરણ આવે પછી। એટલે આવી પ્રકૃતિ સાથેની જે પ્રકૃતિની પૂજા છે એને મૂલ્ય છે એને જતન કરવા માટે ઘેરિયા બનીએ છીએ। આ હોળી અમારી ફસલી હોળી કહેવાય, ફસલોનો ઉત્સવ કહેવાય। એને અમે સૂર્ય, ચંદ્ર, ગગન, વાયુ, નીર અને પહાડો અને અમારા ગામ દેવતી હિમાલય દેવ, વાઘદેવ તમામને પૂજીને આ હોળીને અમે આરાધના કરીએ છીએ।